કેસરીસિંહને કઈ રીતે હરાવવા એ રીતે આખું અમૂલની આખી ટોળકી જે ફરી રહી છે. વિપુલભાઈ ચેરમેન છે અમૂલના, અમારા જિલ્લાના પ્રમુખ શ્રી અજયભાઈ છે, મહામંત્રી શ્રી અપૂર્વાભાઈ છે. આ બધા જ લોકો નડિયાદ તો હાર્યા જ, પણ માતરમય મને હરાવાયા હતા. એટલે આટલા મોટા નેતાઓને શરમ આવી હતી કે પોતાનો વિસ્તાર ના હાચવી શક્યા અને માતરની અંદર મને હરાવવા આવવું પડે, અને અહીં પણ એ હારી ગયા. જ્યારે આ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી હોય, સિમ્બોલ આમાં આવે જ નહીં, પણ આ આગેવાનોએ આ રીતે પકડી પાડેલું છે કે ભાઈ મેન્ડેટ વાળા. આમાં કોઈ જાતનો મેન્ડેટ હોય જ પણ નહીં. આવનારા દિવસોની અંદર પણ જો કોઈ પાર્ટી તરીકે મારી જોડે રહી સમાધાન કરવા બેસે તો હું ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી જોડે જ છું, પણ જ્યારે મારી અવગણના થતી હોય ત્યારે મારે આ પગલું ભરવું પડે. ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પર રાજકારણ ગરમાયું છે, કારણ કે કેસરીસિંહ સોલંકી સામે વિરોધનો સૂર ઊભો થયો છે. આપણી સાથે અત્યારે કેસરીસિંહ સોલંકી જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. કેસરીસિંહ, તમારી સામે ભાજપના જ જે માતર તાલુકા ભાજપ સંગઠનના જે સભ્યો છે એમના દ્વારા તમારા જે સસ્પેન્ડ કરવાની જે છે માંગણી કરવામાં આવી છે, કારણ શું છે? જે આ વિષય બન્યો ખેડા જિલ્લા સંઘનો ઇલેક્શનનો છે, ત્યારે એમાં અમારા માતર બ્લોકની અંદરથી મારી ઉમેદવારી હતી. મને મારો વિજય થયો છે. એ વિજય થવાથી પાર્ટીના સંગઠનના લોકો હોય એ બધા જ જિલ્લા કાર્યાલય ખાતે રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ કોઈને કોઈ રીતે કેસરીસિંહને સસ્પેન્ડ કરવા જોઈએ. એ વાતમાં પણ હું એમની સંમત છું, પણ હું પણ એક ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ ધારાસભ્ય છું. આ 30 મતનું ઇલેક્શન હતું. પાર્ટીને પણ ખ્યાલ હતી કે ભાઈ આ 30 મતની અંદર મારા ખુદની જોડે આટલા મત છે, એમની જોડે બીજા મત નહોતા, પણ કોઈને કોઈ રીતે કેસરીસિંહને કઈ રીતે હરાવવા એ રીતે આખું અમૂલની આખી ટોળકી જે ફરી રહી છે. વિપુલભાઈ ચેરમેન છે અમૂલના, અમારા જિલ્લાના પ્રમુખ શ્રી અજયભાઈ છે, મહામંત્રી શ્રી અપૂર્વાભાઈ છે. આ બધા જ લોકો નડિયાદ તો હાર્યા જ, પણ માતરમય મને હરાવાયા હતા. એટલે આટલા મોટા નેતાઓને શરમ આવી હતી કે પોતાનો વિસ્તાર ના હાચવી શક્યા અને માતરની અંદર મને હરાવવા આવવું પડે, અને અહીં પણ એ હારી ગયા. એટલે આ બહુ મોટી અમારા પશુપાલકોની જીત છે. ભાજપની એક નીતિ છે કે ભાજપ જ્યારે મેન્ડેટ જાહેર કરે છે તો ભાજપના તમામ સભ્યો જે છે એ એને સમર્થન આપે છે, તો તમારું વિરુદ્ધમાં જવા પાછળનું કારણ શું છે? હું એની વાત કરું તો હું પણ ભારતીય જનતા પાર્ટીનો જ છું, પણ વિરોધ જવાનું કારણ કોઈ છે જ નહીં. પણ આમાં કોઈ મેન્ડેટ પ્રક્રિયા જ ના હોય. પહેલી વાત તાલુકા જિલ્લાની અંદર હોય કે વિધાનસભા લોકસભા હોય, એ સિમ્બોલથી લડાતી હોય, અને જ્યારે આ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી હોય સિમ્બોલ આમાં આવે જ નહીં, પણ આ આગેવાનોએ આ રીતે પકડી પાડેલું છે કે ભાઈ મેન્ડેટ વાળા. આમાં કોઈ જાતનો મેન્ડેટ હોય જ પણ નહીં. તો આ વખતે મેન્ડેટ આપ્યું અને એના કારણે કેસરીસિંહ સોલંકીને થોડું લાગી આવ્યું કે મને કેમ ભાજપ સાઇડલાઇન કરી રહી છે, એને લઈને આ વિરોધ છે? ના, એવું કંઈ નથી. એવું કહી શકાય કે જે વિધાનસભાનું ઇલેક્શનમાં તમને ટિકિટ નથી મળી તે બાદ તમારો વિરોધ જે છે ભાજપ સામે જોવા મળી રહ્યો છે? એવું પણ નથી. ટિકિટ ના મળ્યા પછી પણ આક્રોશમાં આવીને પણ વિવાદ થોડો થયો હતો, પણ પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારી જવાબદારી થાય એટલે બીજા દિવસથી હું પણ જે કોઈ પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા હતા એમની સાથે રહીને એમનો વિજય થાય એની ચિંતા કરીને છેટ્ટે જીતનો વિજય ના થયો ત્યાં લગીને અમે એમની જોડે જ હતા. અત્યાર સુધી કેસરીસિંહ તાલુકા સંગઠન સામે વિરોધ હતો, હવે જિલ્લાના તમામ સંગઠનો સામે કેસરીસિંહ સોલંકી વિરોધ નોંધાવી રહ્યા છે. એની પાછળનું મુખ્ય કારણ શું છે? આવનારી જે અમૂલની ચૂંટણી છે કે પછી જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવે છે એ છે? આવનારા દરેક ઇલેક્શનની વાત કે રાજકીય રીતે નહીં, પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પાર્ટીના સૌ આગેવાનોની જ્યારે જવાબદારી થતી હોય ત્યારે હર હંમેશ છેલ્લા 2 વર્ષથી મને તમામ જગ્યા ઉપરથી કોઈ મિટિંગમાં નથી બોલાવતા. હું રાજકીય રીતે મારું જે સંગઠન છે તાલુકાની અંદર એ બધા જ સતત નાના મોટા કામ હોય તો પણ તત્પર રહી એમની જોડે રહી એમના કામો કરીએ છીએ, અને મારી જોડે જનતા છે. તાજેતરમાં માતર એપીએમસીની ચૂંટણી યોજાઈ ને તમે કોંગ્રેસ પ્રેરિત જે ઉમેદવાર હતા એમની સાથે જોવા મળ્યા, ત્યારે પણ વિરોધનો સૂર હતો. એની પાછળનું કારણ શું કે તમારે કોંગ્રેસના ઉમેદવાર જે પ્રતિનિધિ કહી શકાય એમને તમારે સાથ આપવો પડે? તાલુકા પંચાયત પછી એપીએમસીની વાત તમે કરો છો. ભારતીય જનતા પાર્ટીના 6 જ ઉમેદવાર ચૂંટાયેલા હતા સભ્યો તરીકે, અને ઓલરેડી તો કોંગ્રેસની જ બોડી હતી.
પણ અમારા સ્થાનિક આગેવાનોએ એમને એક જીત પકડી હતી કે ભાઈ આ ઇલેક્શનની અંદર હારવાના છે, તો એમને ખાસ ખ્યાલ હતી. હું પણ આ વાતનો સંમત એ રીતે દઉં છું કે જિલ્લા પ્રમુખને અગાઉ પણ ના પાડી હતી, પાર્ટીનો કોઈને મેન્ડેટ ના આપતા. આપણી જોડે બહુમતી નથી, આપણી જોડે 6 જ સભ્ય છે, તે છતાં પણ મને મારા ઉપરવટ થઈને કઈ રીતે કેસરીજીને બદનામ કરીએ એ રીતે એમનું આખું આયોજન હતું, એટલે એ હારી જાય. તમારા મતે તમને સાઇડલાઇન કરવા પાછળનું કારણ શું લાગી રહ્યું? એ તો પાર્ટીને વિચારવાનું ને અમે તો હાલે પાર્ટી જોડે જ છીએ. પાર્ટીનું જે કંઈ કામ હોય તો પણ કરીએ છીએ. અમે કોઈ મતદાર આવ્યો હોય તો એનો વિભાગ નથી કરતા કે આ કોંગ્રેસનો છે કે આ ભાજપનો. અમારો દરેક મતદાર અમારો ઘરનો મતદાર છે, એ રીતે અમે એની જોડે રહીએ છીએ. હવે જિલ્લા પંચાયતની ચૂંટણી આવી ગઈ છે, એમાં તમારું શું રહેશે? તમારી ભાજપ સાથે ઊભા રહેશો કે પછી ભાજપ વિરુદ્ધ કામ કરશો? આપ જ્યારે પૂછી રહ્યા છે ત્યારે હું છેલ્લા 1 મહિનાથી હું આપને કહી રહ્યો છું, મીડિયા મારફતે હોય કે ફેસબુક લાઈવના માધ્યમથી, કે જે આગેવાનો જે કરી રહ્યા છે બિલકુલ ખોટી વાત છે. વારંવાર કે આ કેસરીસીનો વ્યક્તિ આ કરી રહ્યા છે, એથી કરીને મારે એમના સામે પડવું પડ્યું છે કે ખોટી રીતે તમે મને બદનામ ના કરશો. આવનારા દિવસોની અંદર પણ જો કોઈ પાર્ટી તરીકે મારી જોડે રહી સમાધાન કરવા બેસે તો હું ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી જોડે જ છું. પણ જ્યારે મારી અવગણના થતી હોય ત્યારે મારે આ પગલું ભરવું પડતું હોય છે. હમણાં જ જ્યારે ભાજપ માતર તાલુકાના જે હમણાં ચૂંટણી થઈ આપણે સંઘની, એમાં જે આગેવાનોએ જે છે તમારા રાજીનામાની જે માંગ કરીશ, તમને સસ્પેન્ડ કરવાની માંગ કરીશ, એમનું એવું કહેવું છે કે તમારા તરફથી જે છે કામગીરી જે છે અમારી વિરુદ્ધ કરવામાં આવી રહી છે, પક્ષ વિરુદ્ધ કરવામાં આવી રહી છે. એને લઈને જ આ જે છે એ હવે આવનારી જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે કેસરીસિંહ સોલંકી અમારી માટે, મતલબ ભાજપ પક્ષ માટે થોડું એ થઈ જશે, કારણ કે વિરોધમાં કામ કરશે તો પક્ષને પણ ભારે પડશે, એવું થઈ શકે? હું એ જે આગેવાનો છે ને એમને એ જ કહેવા માંગુ છું કે તમે પાર્ટીના નામે ખોટા લોકોને ભરમાવશો નહીં. તમે છેલ્લે રાજકીય રીતે છેલ્લી હદે આવી જાઓ છો, પોલીસનો પણ ઉપયોગ કરો છો, ખાતાકીય દરેકનો ઉપયોગ કરો છો, એ ના કરવો જોઈએ. ને એટલા બધા જ વટવાળા હોય તો ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ સાઈડમાં મૂકી એ પણ અપક્ષ લડાવે ને હું મારા અપક્ષ ઉમેદવારો લડાવું, તો મેં જે 10 વર્ષની કામગીરી કરેલી પબ્લિકની અંદર એવા મેસેજ છે ને, આ લોકો છેલ્લા 2 વર્ષથી લોકોને ગુમરાહ કરી રહ્યા છે વ્યક્તિગત તરીકે, એટલે મારે એમને સામે પડવું પડ્યું છે. એટલે એવું કહી શકાય કે કેસરીસિંહની વિચારધારા જે છે ભાજપના જે અત્યાર હાલના સંગઠનના જે હોદ્દેદારો છે એનાથી થોડી અલગ થઈ રહી છે, એટલે અત્યારે જે છે જૂથબંધી જોવા મળી રહી છે. અલગ તો એ રીતે એ જ લોકો જૂથબંધી કરી રહ્યા છે અલગ. હું એવું નથી કરતો. હું મારા કાર્યાલય પર હોય કે મારી ઓફિસ પર જે કોઈ મતદાર આવ્યો હોય એ મારા પોતાના પરિવારનો મતદાર છે, એ રીતે કરીને અમે રહ્યા છીએ. ચોક્કસથી તો આ હતા કેસરીસિંહ સોલંકી. અત્યારે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે અને અત્યારે જે પ્રમાણે માતરમાં કેસરીસિંહ સોલંકીએ તો એક વખત પોતાનું જે વર્ચસ્વ છે એ બતાવી દીધું છે, કારણ કે સહકારી સંઘની ચૂંટણી છે એમાં એમણે જીત મેળવી છે માતરમાં. અને હવે જ્યારે જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણીઓ આવશે અને સ્થાનિક સ્વરાજ્યની છે પણ ચૂંટણી આવશે, ત્યારે કેસરીસિંહ સોલંકી પોતાનું વર્ચસ્વ અલગથી પ્રસ્થાપિત કરશે કે ભાજપની સાથે રહીને ભાજપ સામે મોરચો મારશે, એ જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.